પણ ચા તો પીતા જાવ તમને મીરા બહુ લઈ નથી આવ્યા. હા હા કહો મીરા વાવ બેટા મીરા ચા લઈને આવો પણ 10 મિનિટ આમ કે આમ તમે પીને જાઓ ને ચા ઓફિસ આજે પી લે હવે. મીરા વાવ આ ક્યાં કામમાં રહી ગયા છે સાંભળતાય નથી શું બુઆ બૂમ કરો છો અરે સવારમાં તમે લોકો અરે બેટા તારા પપ્પાને જવાનું મોડું થાય છે ને મીરાઓને ક્યારનું ચાનું કીધું પણ હજુ સુધી ચા લઈને નથી આવ્યા એનું માથું દુખે છે આરામ કરે છે એટલે શાંતિથી તમે ચા ના બનાવી શકો અરે હું કામમાં હતી હું કામમાંથી નવરી પડીને બેઠી અને એમને કીધું તું કે ચા બનાવી તો એક ચા ન બનાવી શકો તમે એમાં પપ્પા અને તમે લોકો તો બસ આમ સવારમાં ચાલુ પડી જાઓ મીરા 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 વાવ બધું એને ઠેકો લીધો છે કઈ ઘરનો પણ તું શું બાયડી ગેલો થઈ ગયો છે જો તમને કહી દઉં છું મને આ તમારા લોકોનો સ્વભાવ જ નથી ગમતો કારણ કે તમે લોકો જે કરો છો ને એ જરાય સારું નથી શું સારું નથી તમે અહીંયા બેસી ગયા તો ચા બનાવીને બેસવું હતું ને તો આ ચા માટે તમારે એને બોલાવી જ ન પડે પણ તમે જાતે કરીને આવું બધું કરો છો શું કામ કે બાને મીરા આંખે થાય અને તમારી આંખોમાં આમ દેખાય આવે કે જોયું આ વહુ કઈ કામ નથી કરતી પણ કોઈકની તબિયત ખરાબ હોય તો જરાક વિચાર કરાય કોઈ સૂતું હોય તો સુવા દે એટલે અત્યારે તને સ્વભાવ નથી ગમતો. કાલ તને મા બાપે નહીં ગમે ને એવી ક્યાં વાત આવી આમાં એવી જ પપ્પા વાત થઈ ને. કેમ કેમ લવારી કરે છે સામે પાછો? અમુક તો તારે એમ કહેવાનું હોય કે મીરા ચાલે ના પપ્પાને જવાનું છે એમ કહેવાનું હોય છતાં તું એનું ઉપરાણું લેશો. પહેલા એવું જ કરતો હતો મારી પત્નીને જ બધું કહેતો હતો પણ હવે મને ભાન થઈ ગયું કે અહીંયા બેઠા છે છતાંય તે ચા માટે એને કહેવામાં આવે છે તો મમ્મી આટલું કામ તો કરી શકે છે બરાબર દેખાય છે મને બધું તો તારી માં કામ કરે જ છે કામ નથી કરતી એમ નહીં તારી બાયડીને કામ ચોરી છે આટલું બધું છે ને મને જરાય ગમતું નથી મારી પત્નીને આટલો ઓર્ડર નહીં કરવાનો એ કાંઈ નોકરાણી નથી પત્ની અચ્છા છે તારી માં નોકરાણી હતી હા સવારે ઉઠીને તને ટિફિન બનાવી આપે તારા ભાઈનું કરે તારા બાપનું તો તારી માં નોકરાણી હતી વાહ રે વાહ તારી બાયડી કામ કરે તો નોકરાણી થઈ મને આ પોસાશે જ નહીં તમને ચોખ્ખું કહી દઉં ને નહીં અમને નહીં પોસાય સમજ્યા? આ તો નોખો કરી દો ને એટલે વાત પતે આનો નોખો મારા કરો. ભાગનું મને આપી દો એટલે હું નીકળું બસ વાત પૂરી થાય તમે તમારી રીતે રહ્યો અમે અમારી રીતે રહેશું તમારે અમને ફરિયાદ જ ન કરવી નોખો એટલે તું આ શું બોલે છે? ભાન છે? જુદું થઈ જવું છે મારે જુદું થઈ જવું એમ જુદું નહીં થવાય. કેમ? હજી ખબર છે ઓલો મોટો બાકી છે અશોક બાકી છે એના લગ્ન થઈ જાય ને અને પછી સેટલ થઈ જાય ને પછી તમારે જે કરવું એ કરજો. હવે એના થાય એમ જે તમને લાગે છે? ઠેકી ગયો ઉમરો હવે વિચાર કરો જ્યાં સુધી અશોકના લગ્ન નહીં થાય અશોકની પત્ની નહીં આવે ત્યાં સુધી કોઈ વસ્તુ થશે નહીં એ તો ખોટું જ કહેવાય હાવ ખોટું કહેવાય કેમ એના લગ્ન જ નહીં થાય આખી જિંદગી તો મને હું તમારી ભેગું જ રાખશો અને મારે તમારી ભેગું કે સ્વભાવ મેચ જ નથી થાય એમ રોજ બાંધવાનું તો એક કામ કરને જાને ભાડે રહે ને રે ત્યાં રોકા ભારે હું કામ રહું પણ કેમ કેમ આ નહીં તો કાલ તમારે અમને આપવું તો પડશે જ ને જે અમારું હોય આ તું કમાવા ગયો તો તું જાતો તો ઓફિસે તું કમાવા ગયો તો નો ગયો હોય તો બધા કમાવા બાપા જ ગયા હોય પછી દીકરાઓને આપે જ તે બાપ દાદા એ બધા આપતા જ આવ્યા છે એમાં કઈ નવાઈ નથી બાપને અમે લવારી ન કરે આવી રીતે. લવારી તો ચા હાટું થઈને તમે કરો જરાક વિચાર કરો ચા તો બારે મળે તમારે નો કહેવાય કે હું બાર પી લઈશ એમ આ તો તને 20 વર્ષ લગી તને કઈ લવારી ન નડી આમને ચા ન નડી અને લગ્ન થઈ ગયા પછી આવું બધું તને ક્યાંથી ભાન ક્યાંથી આવી ગયું? જુઓ પપ્પા મારે છે ને ખોટી કોઈ બહેસ નથી કરવી. અમારે નથી કરવી હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં તમે મને છે ને આ જે લગ્નવાળી અશોકભાઈ વાળી વાત છે ને એ છોડો અને મને જુદો કરી દો એટલે વાત પર પછી તમારે એને જ્યાં પરણાવ હોય ત્યાં પરણાવી દીજો જ્યાંથી લાવી હોય ને હિન્દી લાવો ગમે એ લાવો એ મને કઈ વાંધો નથી સાંભળી લે અશોકના લગ્ન થશે ને તો જ ભાગલા પડશે અને અમારે કોને કેટલું આપવું ને ત્યારે જ નક્કી થશે એ પહેલા નહીં થાય અને તારે જુદા રહેવા જવું હોય ને તો જા ભાડે રહેજે જા તમ તારે બરાબર અમારી મિલકત અમારે ક્યારે કોને કેવી રીતે આપવી ને અમે નક્કી કરીશું ઊંચા અવાજે બોલવાનું છે ને રહેવા દે છે અને તારી લીધે તારી બાયડી માથે ચડી છે બહુ શોખ છે ને અલગ રહેવાનો. જા અને ખબર પડે તને કે ઘરનું મકાન કરવું હોય તો કેમ થાય ઘરનો ધંધો કરવો હોય તો કેમ થાય એ બધી તને ખબર પડે ને. જા બહુ શોખ છે તો એ કર તમ તારે વાંધો નહીં. મીરા ઊભી થા ને ચા બનાવ ને તું કેમ હવે વાંધો નહીં આવે હવે માથું નહીં દુખે તમે નહીં સમજો તો મારે સમજવું પડશે ઓહો. એટલે તમે જ કીધું ને તારી પત્નીને કે તો હવે કહું છું તો તમને સારો ન લાગ્યો હાથે પણ કે ને અમે કેમ ના પડે હમણાં તો તું એમ કહેતો હતો કે હાથે ચા બનાવી લેવાય ને અને હવે પાછું હવે ખબર પડી કે હવે ભાન આવી ગયું ઘડીકમાં. પાનની વાત નથી કઈ હો રહેવા દો આ બધું ઘડીકનું જ છે ઘડીકનું હું પણ મારે તમારી યાર માથાકૂટ નથી કરવી એટલે મેં નમતું લીધું તમે તો નહીં જ લ્યો આ હા તો આવીને અત્યારે માથાકૂટની શરૂઆત કોને કરી તે જ તો કરી જુઓ તમને કહી દઉં મમ્મી તમે તો ઓછું બોલો ને તો જ સારું છે એમ આ મારા પપ્પાને તમે જ ચડાવો છો આ તો તારી બાયડી તને ચડાવે છે બોલ હવે હા કાંઈ એવું રાખો બધી જગ્યાએ એમ જ હાલતું હોય નહીં, હવે તને ચડાવે છે ચડાવે છે એ બધી હવે તને ભાન છે લગ્ન થયા પછી. પહેલા તો અમે બધા બાંધતા હતા તો હું તો જુદા પડાવવા આવતો હતો. તમે તૈયાર થઈ ગયા હતા ખબર છે મને મારો ભાગ આપીને તમે મને જુદો કરવા તૈયાર થયા તમારા મમ્મીએ ના પાડી એટલે તમે પાછા અટકી ગયા
એટલે એમાં છેલ્લે માને કોનું? અરે પણ એ તો ખબર જ હોય, દેખીતી જ વાત હોય. એ બોલી ગઈ, તને ભાન હોવું જોઈએ, તારે એમ કેવું જોઈએ કે નહીં પપ્પા આપણે અશોકભાઈના લગ્ન થાય ને પછી આપણે ગમે કંઈક વિચારશું, અત્યારે કાંઈ નથી કરવું એમ કહેવાનું હોય. એ ચા પીવડાવ ને એટલે જાય કામે. ક્યાં ગઈ? એક નંબરનો બાયડી કિલો થઈ ગયો છે. હું બીવડાવે તું ઈ તે. કોને જોવો છો? શીલાબેન? હા વાહ, શીલાબેન તો જાણે કે શીલા કી જવાની. એવું કાંઈ નથી. પપ્પાને જોતો તો ગયા ઈ તો હવે. તો પપ્પાને શું જોવાનું? ઘરમાં નહીં જોયા હોય? ઘરમાં જ જોયા જ તા. પપ્પામાં જોયા જેવું શું છે? અરે જોતો તો એટલા માટે એને મગજ ફેરવી નાખ્યો મારો. આ ચા પાય ને પછી ગયા. અમથું એને મોડું થતું હોય, બધા દુખાવા થતા હોય, અત્યારે કાંઈ વાંધો નહોતો. છેલ્લે ચા પીને તો ગમે એમ કરીને ગયા જ તે. એટલે તો આવી નહીં બહાર. મને તો ખબર જ હતી બહાર નીકળીશ ને એટલે કામ ચીંધશે. તું ન આવી તો મારે બનાવવી પડી. તું મેં શું કીધું તારું નામ દઈને મેં બનાવીને આપી કે આલ્યો મીરાએ ચા પીવડાવી. ધેટ્સ વાય આઈ લવ યુ. કેટલા સારા પતિ છો નહીં તમે? મારે જ બધું રસોઈ પણ જોવાનું. તમે કરશો ને? રસોઈ એનો હું કરતો મારે કરવાની છે. તો તારે જ કરવી પડશે ને. આદિ, તમને એક વાત કહું, મને કંટાળો આવે છે. જ્યાં સુધી અશોકભાઈના લગ્ન ન થાય ને ત્યાં સુધી તમે મને છે ને મારા મમ્મીના ઘરે મૂકી જાઓ. એટલે મારે કંઈ કામકાજ તો ન કરવા પડે. તું સમજી નહીં. શું? આજે તે મેં માથાકૂટ કરી, મમ્મી અને પપ્પા બંને સામે બોલ્યો, તો તેમ છતાંય તે લોકોએ મને કહી દીધું કે જ્યાં સુધી જુદો તો તને નહીં જ કરવામાં આવે, જ્યાં સુધી અશોકના લગ્ન નહીં થાય, એટલે કે મોટાના લગ્ન નહીં થાય ત્યાં સુધી ભાગલા નહીં પડે. તો તમને જુદા નહીં કરે ને બાબુ? મને શું વાંધો છે? મને તો મૂકી જાઓ. હું મારા પપ્પાના ઘરે એશ મોજથી જિંદગી જીવીશ. જેવા અશોકભાઈના લગ્ન થાય એવી મને તેડી જજો. આપણે ફોનમાં તો આખી જિંદગી ત્યાં જ રહેજે ને, કારણ કે તને લાગે છે અશોકભાઈનું મેલ પડશે? હે વાત કરે તું. એટલે તું એક કામ કર, અમે બંને ભાઈ છે ને અહીંયા આમનામ જ રહેશું આખી જિંદગી. ને તું ત્યાં ને ત્યાં વાત જોયા કરજે. ગઢી થઈ જાય ને પછી મને કહેજે કે હવે દાંત બાત પડી ગયા છે, હવે કેમ થાય, હવે તમારા ભાઈ ઉકલી ગયા કે નહીં. યુ વિશ કે હું અહીંયાથી જઈશ. હું જઈશ પણ થોડા દિવસ માટે, જેથી કરીને મારે કામ ન કરવું પડે. આપણે અશોકભાઈના લગ્ન કેમ નહીં થતા? સાંભળ, જો આપણે આ ઘરમાંથી જવું હોય ને તો આપણને છુટ્ટી આપી છે, સાચું? પણ કંઈ પણ લીધા વગર. તમારી રીતે તમે જાતે તમારું ઘર ગોતો, ઘર લ્યો, જે કરવું એ કરો, તમારા પૈસે તમે મજા કરો. તો આ બધું શું ખડકશે એ ક્યાંય? આ બધું એમનું છે એટલે એ કહે કે અત્યારે નહીં, અશોકના લગ્ન થાય પછી સરખા ભાગ પાડવા કે નહીં એમાં પણ પાછું વિચારવાનું છે. મમ્મીએ તો ત્યાં સુધી કીધું, મેરેજ બ્યુરોમાં લખાવીએ? બહુ વાર લખાવ્યું હતું, પણ અશોકભાઈનો ફોટો હંમેશા છે ને આપણે પહેલા નંબર ઉપર મુકાવ્યો હોય છે, તો જે આવી જાય છેલ્લે, સમજે તું? અને એની માટે ઘણીવાર પપ્પાએ પૈસા ભર્યા કે મારો અશોકનો ફોટો પહેલા જ રાખજો, પણ નથી રહેતો, કારણ કે કંપનીવાળાએ ના પાડી દીધી હવે અશોકભાઈને. આનો ફોટો તો હું ક્યારેય પહેલો નહીં મૂકું. હા તો રહ્યા રૂપ સુંદરી તો એવું જ થાય ને. તો અરે એની હિસાબે કેટલી તકલીફ પડતી તને એ ખબર છે? એ લોકો કહેતા હતા કે અમારી એપ્લિકેશનમાંથી રોજના કેટલા બધા લગ્ન થતા હતા, પણ જ્યારથી અશોકનો ફોટો પહેલો મૂક્યો છે ને ત્યારથી બુંધિયા લાગી ગઈ છે અને એક કઈ લગ્ન જ નથી થતા, એટલે છેલ્લે નાખી દીધો. તમારા પપ્પાના લગ્ન થઈ ગયા એ મોટી વાત કહેવાય નહીં? પપ્પા અને અશોકભાઈ બે સિમિલર દેખાય અને તમે અને મમ્મી. હા એ વાત એ સાચી. સારું કર્યું મમ્મી ઉપર ગયો, નકર મારાય ન થાત. હું, મારા બાપા અને અશોક અમે ત્રણેય છે ને એક જ લાઈનમાં ઊભા હોય. વિચાર. હવે મારું વાત સાંભળતો, આનો એક જ રસ્તો છે. અશોકભાઈને જો આ લગ્ન ઘરની- કરાવી દઈએ અને આપણે લોકો શાંતિથી રહીએ. હું પણ એ જ વિચારતો હતો કે આપણે એવું કંઈક કરવું પડશે જેનાથી અશોકના લગ્ન જલ્દી થઈ જાય મોટાના, અને આ લોકો જલ્દી આપણને જુદા કરવાની વાત કરે, બંનેનો ભાગ પાડે. અને થઈ ગયા. થઈ ગયા એટલે અશોકભાઈના લગ્ન થઈ ગયા એવું સમજો. આદિ, મારા ધ્યાનમાં એક છોકરી છે. છોકરી એવી હોવી જોઈએ જે આપણી વાત માને. શું કામ? કેમ કે મમ્મી અશોકના લગ્ન થયા પછી પણ એવું કહે છે કે આદિને 40% જ આપો, 30% જ ભાગ આપો, બાકી 70% અશોકને આપો, અમે એની ભેગા રહીશું, પતિ 20% એની સાથે રહેવાના આપી દેશે વધારે. સાંભળશો મારી વાત? બોલ. એ છોકરી છે ને એનું કામ જ આ છે. પૈસા માટે મુર્ગાઓને ફસાવે, લગ્ન કરે અને જેવા પૈસા મળે એટલે એ છોકરી ઘર મૂકીને ભાગી જાય. તો આપણે એની સાથે બરાબર રીતે વાત કરીએ, એટલે કે હું વાત કરીશ પણ એ છોકરીને હું સમજાવી દઈશ કે જો તારે પ્રોપર્ટીમાં ભાગ જોઈતો હોય તો લગ્ન કર, અને અમે લોકો અલગ થઈને અમારો ભાગ પડી જાય ને પછી તું છુટ્ટી. આ થઈને વાત. આવું જ વિચારવાનું હતું અને આ જ કરવાનું હતું. હા તો એવું જ કરીએ, જેથી કરીને જલ્દી આ ઘરમાંથી છુટકારો મળે
અને આ બધાથી છુટકારો મળે ને માલે આપણી પાસે રહે. ચા મૂક ચા. શીલાને જોવાની નથી. હાય. હાય. ઓળખી? ઓબ્વિયસ. કોલેજમાં સાથે હતા. ખબર છે. ત્યારે તો આપણે બોલતાય નહોતા, એકબીજાની સામે નહોતા જોતા, ને આજે અચાનક ફોન કરીને મને શું કામ બોલાવ? ટેલેન્ટ. તારા ટેલેન્ટની મને ખબર પડી કે તું બહુ ટેલેન્ટેડ કામ કરી રહી છે અને મને જરૂર હતી કે આવા ટેલેન્ટેડ વ્યક્તિઓને હું મળું એટલે મળવા બોલાવી. તારે જે પણ કામ હોય ને ફટાફટ પૂરું કર. મારે છે ને અત્યારે એક જગ્યાએ જવાનું છે, એક મંદિરે જવાનું છે. હા હા, મંદિરે પૂજારી પાસેથી પૈસા લેવા માટે? એ તું મૂક ને, એ તારો એવોર્ડ નથી કરવા. હું ગમે તે કામ કરું, ફટાફટ બોલ. કેટલા પૈસા લે છે એક કામના? ડિપેન્ડ્સ કે કામ શું છે. અચ્છા, તો લગ્ન કરવાના કેટલા પૈસા લે છે? લગ્ન? હા. આર યુ મેડ? મારે લગ્ન નથી કરવા. લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી મને, અને મને ખબર જ હતી કે ટાઈમ પાસ કરવા બોલાવી હશે મને. ઓહ, મને કોઈ શોખ નથી કે તારા લગ્ન કરાવું. પહેલા પૂરી વાત તો સાંભળ. જો તારી વાતમાં સાંભળવા જેવું હશે શું? મને કોઈ શોખ નથી કે હું તને આટલા વર્ષો પછી બોલાવું. ત્યારે પણ મને તું ગમતી નહોતી. આ તો ક્યાં જવું, જરૂર પડે એટલે બોલાવી છે. અને સાંભળ, આમાં ફાયદો મારો એકનો નથી, તારો પણ છે. ફાયદા વગર એમ પણ હું કઈ કામ નથી કરતી, સેમ ટુ અને ફ્રીમાં તો બિલકુલ નહીં. 50% એડવાન્સ. મળી જશે. પહેલા વાત સાંભળીશ. બોલ. મારા જેઠ છે, વર્ષોથી ટ્રાય કરે છે કે સારી છોકરી મળે અને લગ્ન થઈ જાય, પણ બદનસીબી છે કે લગ્ન થતા નથી. એટલે હું વિચારું છું કે તું મારા જેઠ સાથે લગ્નનું નાટક કરે. ફક્ત ને ફક્ત નાટક. કોઈ સાચા લગ્ન નહીં, કોઈ વાત નહીં, કોઈ ચીજ નહીં. અને વેચ. એવી રીતે કોઈની પણ સાથે હું લગ્ન શું કામ કરી લઉં? કેમ કરી લઉં? હું તારા જેઠને ઓળખતી પણ નથી, જોવા પણ નથી મેં. કેમ? બધાને ઓળખતી હોય છે નાનપણથી. પૈસાથી મતલબ રાખ ને. એ વાત અલગ છે, એ કામ અલગ છે. દામિની, પૈસા મળશે અને તારે જાજો ટાઈમ રહેવાનું. પહેલા તારા જેઠનો ફોટો બતાવ. જો ફોન સાથે નથી, સોશિયલ મીડિયામાં બતાવું. ખબર છે એપલ વાપરે છે. આની સાથે હમ ને હું લગ્ન કર? હા. સિરિયસલી? નથી જોતા તારા પૈસા? મારા જેઠની પ્રોપર્ટીમાંથી 50% ભાગ મળશે, સમજી? 50%માં ખબર પડતી હશે ને? કરોડો પ્રોપર્ટી છે. કરોડો રૂપિયાની. તે વિચાર્યું પણ નહીં હોય એટલી પ્રોપર્ટી છે. ગામડે જમીન, ગામડે મકાન, એક ફેક્ટરી, 4 દુકાનો, અહીંયા ઘર અને સાથે સાથે બેંક બેલેન્સ અલગ. અને એમની પત્ની માટે એમણે સોનું પણ ઘડાવ્યું છે. આનું મોઢું જોઈને કોઈ નાખી કે આની પાસે એટલી પ્રોપર્ટી હશે. ખરેખર એટલી પ્રોપર્ટી છે? હું એના સગા નાના ભાઈની વહુ છું એટલે મને ખબર તો હોય જ ને. હું ગાંડી તો નથી કે એ ઘરમાં એમનેમ જતી રહી હોય. પૈસા માટે શું શું કરવું પડે છે નહીં? તો શું, મારે પણ વર્ષોથી મોઢા ન જોયા હોય એને બોલાવવા પડે છે. સેમ યર. મને પણ કઈ શોખ નથી તારી સાથે ને તારા જેઠ સાથે વાત કરવાનો. તું ઓછી હતી કે તારા જેઠનો ફોટો બતાવી દીધો. 2 દિવસ મને ખાવું નહીં ભાવે. આદત પાડી લો. જેઠ કોળી આપશે એ ખાવા પડશે હવે તો. મની યુ નો બેબી. જઈશ છૂટાછેડા લઈ લેવાના છે ને પછી ત્યારે પ્રોપર્ટી માંગી લેવાની છે. એક વખત અમે લોકો અલગ થઈએ ને અને પ્રોપર્ટીનો ભાગ પડી જાય ને એટલે તું છૂટી. ત્યાં સુધી અમે તને ફીસ આપતા રહીશું. ડન. અત્યારે અડધું પેમેન્ટ, પછી ફૂલ પેમેન્ટ ને અડધી પ્રોપર્ટી. ડન. ચાલ ત્યારે મળીએ. ફોન કરું. શીખો જેઠ સાથે રહેતા. પપ્પા, ના બોલ ને. એક વાત કરી. હા, જે વાત કરવી હોય કે કંઈ કામ છે? આઈ એમ સોરી, મને માફ કરી દો. કાંઈ વાંધો નહીં, એને તો ઘણા દિવસ થઈ ગયા ને. ભલે, પણ તેમ છતાંય તે બાપ દીકરા વચ્ચે
થોડીક અનબન બને, બોલાચાલી થાય એ સારી વાત ન કહેવાય. અને મને વાતનું દુઃખ લાગ્યું છે કે મેં તમારું મમ્મીનું બંનેનું અપમાન કર્યું. અરે કાંઈ વાંધો નહીં. તને એમ ખ્યાલ તો આવ્યો કે મેં મમ્મી પપ્પાનું અપમાન કર્યું, મારે આવું ન કરવું જોઈએ, આપણે ઝઘડવું ન જોઈએ, એવો તને ખ્યાલ આવ્યો અને તને પસ્તાવો થયો ને, એમાં બધું આવી ગયું. તમે કહેતા હોય તો તમે કહો એ સજા ભોગવવા માટે તૈયાર છું. અને બધાની સામે કહો તો બધાની સામે માફી માંગુ, તમારા ગળે મળું, કેમ? તમને પગે પડું. ઠેક. તો તું આ સજા ભોગવવા માટે તૈયાર છો? હા, હું ગમે તને સજા આપું, તું ક્યારેય આમ ના તો નહીં પાડ ને કે નહીં તમે આવું મને કહો છો, મારા બાપ છો અને તમે મને આવી સજા આપો છો? એમ ભૂલ તો થઈ જાય, દીકરો શું થાય, ભૂલ થઈ જાય, છતાંય તમે આવી સજા મને આપો છો? કાંઈ વાંધો નહીં, જે હોય સજા આપ, વાંધો નહીં. હું વિચાર કરી લેજો. હવે તમે સાચે ને આપવાના છો? હા લે, કેમ નો સજા આપું લે. તો ઠીક છે, વાંધો નહીં, હું સ્વીકારી લઈશ. હા એમ બાયું કેમ ચડાવો છો? સજા આપવા માટે આ સરખું કરવું પડે ને બધું એમ. ખબર છે. જો તારી સજા એ છે. અરે પણ તું એમ ક્યાં ભાગે છે સજાથી? જો તારી સજા એ છે કે આજ પછી કોઈ દિવસ એ વાતને યાદ નહીં કરે. હા, સજા હતી. હા લે ભૂલ થઈ ગઈ બોલ, પપ્પા. આ મંજૂર છે તારે? મંજૂર છે. હવે ક્યારેય આવું નહીં થાય. હું પણ યાદ નહીં કરું ને હવે હું તમારી સામે ક્યારેય નહીં બોલું. હું નહીં, હું યાદ નહીં કરું ને તારે યાદ નહીં કરવાનું. જોકે હું તો ભૂલી જ ગયો હતો, પણ તે પાછું વળી કહેવાય ને ગુમડું પાછું ત્યાં ઠોલાયું ને પાછું એને મને દર્દ ઉપડ્યું પાછું. જો હા, પપ્પા, એક બીજી અગત્યની વાત કરવી હતી. હા બોલ. આ મોટા ભાઈ, મારા રામ જેવા ભાઈ અશોકભાઈ, આ એમના લગ્નની વાત તો તમે કરતા હતા ને કે આપણે એના લગ્ન જલ્દી કરવા છે પણ કંઈ ભેગું નથી થતું. મને એ જ ચિંતા છે. એના લગ્ન જો એકવાર થઈ જાય ને પછી મને એમ થાય કે હાલો ભાઈ હવે મારે બંને દીકરાના ઘર બાર તો વસી ગયા, પછી હું અને તારી મમ્મી બે ચારધામની યાત્રાએ જાવી અને એકદમ ટેન્શન હળવા ફૂલ એકદમ. મેં તમારી અત્યાર સુધી ચિંતા વધારી છે ને, મને એક મોકો આપો. એક મોકો. જો ચિંતા વધારી એ નહીં કહેતો બીજું. તમારી ચિંતા દૂર કરી નાખીશ. એમ? એક મોકો મને આપશો ને તમે, તો મારે તમને જે આ સૌથી મોટામાં મોટી ચિંતા છે ને એને દૂર કરવી છે. એટલે આ અશોકના લગ્નની ચિંતા? હા. એમ? તું એવું તે શું કરવાનો છો કે મારી ચિંતા દૂર થઈ જાય? મીરાની એક બેનપણી છે, હા દામિની, જેનું કોઈ નથી, ગરીબ છે. અને હા ચાલશે ભલે. અરે ગરીબ હું એના ઘરે એકવાર લગ્ન થઈ ગયા હોય, એના ઘરે છોકરા હોય, ભલે તેમ છોકરા હોય ને તો એ આપણા છોકરા છે એમ મને સાચવી લેવું, ભલે એ ગમે એ હોય તમ તારે આપણે ચાલશે. છોકરી પણ મતલબમાં એ છોકરી બહુ સારી છે. હા બસ હા એવી હોવી જોઈએ, ખાનદાનની દીકરી હોવી જોઈએ. આપણે એમ પછી ગમે એવી આપણે નથી આપણે ઘરની આબરૂ કાઢવી. ખાલી એક ભૂલ થઈ ગઈ કે તમને પૂછ્યા પહેલા જ મીરાએ વાત કરી લીધી છે એની સાથે. હા એક મિનિટ હો. હા હવે આવા સારા સમાચાર આવે ને વળે આ ફોન આવ્યા કરે. હા કે જલ્દી આય. એક મીરાએ તમને પૂછ્યા વગર તો એની સાથે વાત કરી લીધી. એ અશોકભાઈને મળવા માંગે છે, એની સાથે વાત કરવા માંગે છે. હા હા તો મને ખબર છે ત્યાં સુધી જો અમે લોકો વાત ચલાવશું તો એ લગ્ન માટે માની જશે. એમ? હા. હા બંને ફ્રેન્ડ છે ને એટલે ખબર હોય, સમજાય એનો બેનનો સ્વભાવ ખબર હોય. અને જેમ તને પસ્તાવો છો એમ મીરાની પસ્તાવો થયો હોય ને. રડતી હતી બચારી, હા કહેતી હતી કે બચારા અશોકભાઈને મેરેજ બ્યુરોની અંદર પહેલા નામથી છેલ્લે નામે નાખી દીધા. અને એ વાતનું એને બહુ દુઃખ લાગ્યું કે અશોકભાઈ એટલે ખરાબ નથી. તમે જોવા જાઓ ને તો જવાનીનો શાહરુખ ખાન છે મારો ભાઈ. નથી? શાહરુખ ખાન એવો જ દેખાતો હતો. અને પછી એને અફસોસ કર્યો, રડી કે મમ્મી પપ્પા સાથે આપણે ખોટું કરીએ છીએ. એક તો એમને આ ભાઈની ચિંતા છે ને ઉપરથી આપણે ચિંતા આપીએ તો કેવું થાય. એટલે કે આપણે મમ્મી પપ્પાની ચિંતા જ દૂર કરી નાખીએ. હા એને અચાનક વિચાર આવ્યો કે મારી એક મિત્ર છે જેનું કોઈ નથી અને એ બહુ ખરાબ પરિસ્થિતિમાં રહે છે. બચારી નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો ત્યાં પછી વાત ચલાવી. બરાબર. હા અને પણ મને ચિંતા હવે એ વાતની છે, એ છોકરી જે મીરાની ફ્રેન્ડ છે એને આપણા અશોકને જોયો છે? એ તો ફોટા ને એવું મોકલી દેશે, જોશે તો એટલે વાંધો નહીં આવે. મને આવી જ પાછી ચિંતા એ છે. હવે જો એકવાર જોયે ને સાથે જઈશ, હું જઈશ, હા. એની સાથે વાત કરીશ અને બધું સમજાવીને ગમે તેમ કરીને હું ભાઈના લગ્ન એની સાથે કરાવીને આવીશ. છોકરી સારી હોય ને એટલે તું લગ્ન કરાવી લે, પછી પૂછવા નહીં રહેતો. જો એમ કહે ને કોર્ટ મેરેજ તો તમે ત્યારે ત્યારે ઉપાડી લેજે, બેને કોર્ટ મેરેજ કરાવી દેજે, સમજ્યા?
ભલે પપ્પા. છોકરી એકવાર હા પાડવી જોઈએ. હાથ પાડશું. તો સારું ભાઈ. તમે તમારું કામ પતાવો, હું જાઉં. દીકરો ને હું માગું લાવ્યા તે છોકરી તો સારી જ હોય ને, ઘર વસી જવું જોઈએ. મીરા બેટા, ચા નથી બનાવવાની. ના ના, હું ચા બનાવવાની વાત કરવા નથી આવી. તો અ, હું એમ કહું છું કે આજે રસોઈમાં શું બનાવવાના? કેમ, કઈ એક્સ્ટ્રા ફરમાઈશ છે? ના ના, એક્સ્ટ્રા કોઈ નથી. તમે જે બનાવવાના હોય, પણ વાત એમ છે કે તમે જે કંઈ પણ બનાવો ને એ જરા થોડું ઓછું બનાવજો. શું છે કે કાલે પણ બધું વધ્યું હતું ને પછી ફેંકી દેવાનું થયું ને એટલા માટે. સલાહ આપવા આવ્યા છો? ના, સલાહ આપવા નથી આવી, ખાલી કહેવા આવી છું. થઈ જશે. 2 જણાનું બનાવીશ એટલે વધવાની કાંઈ ઉપાધિ જ નહીં. 2 જણાનું નહીં, 4 જણાનું બનાવવાનું. અને મમ્મીજી, મસ્કાનોમાં જે કામ હોય ને ફટાફટ બોલો. કોઈ કામ નથી, મારે તો ખાલી એટલું જ કે તમે આજકાલ બહુ સુંદર લાગો છો અને સમજદાર પણ ઘણા થઈ ગયા છો. આ પહેલા જેવું નથી રહ્યું. હાઈટ પણ વધી ગઈ હશે, રૂપાળી પણ વધારે લાગતી હોય. ના ના, એ બધું તો એવું ને એવું જ છે. ઠીક. પહેલાંય હતા રૂપાળા, પણ પહેલાં મનથી કાળા હતા. એટલે મન તમારું જેવો ચહેરો સાફ છે ને એવું મન સાફ નહોતું. એવું તો હું પણ કહી શકું કે જેવું બોડી હેલ્ધી છે ને એવું માઇન્ડ હેલ્ધી નથી. ચાલ્યા કરે બધું જીવનમાં. હા, તો તમે છે ને આજે વખાણ કરો છો ને એ મને ખબર છે કે શું કામ કરો છો. આપણી વચ્ચે ક્યારેય બન્યું નથી, ક્યારેય બનશે નહીં, બનવાની ટ્રાય પણ હું નથી કરતો. તો પછી આજે કેમ આટલી મીઠી વાતો કરો છો? ના ના, એવું નથી. તમને નથી બન્યું, મને તો પહેલેથી જામતું હતું તમારી યારે, પણ તમારે નહોતું જમાડવું. હા, મને તો પહેલાંય તમે પસંદ હતા, પણ તમારે જ નાની નાની બાબતમાં કટકટ કરવી હતી. બસ કંઈક ને કંઈક વાત આવે એટલે તરત જ ઊંચા અવાજે ચાલુ જ પડી જવાનું. બરાબર. હમ. પતી ગઈ વાત હવે? ના ના, પતિ નથી ગઈ. ક્યાંથી એમ પતી જાય? વાતને પૂરી તો કરવી પડે ને. ખબર છે મને, ખબર છે કે અશોકભાઈ માટે મેં જે લગ્નની વાત કરી છે ને તમને એટલે હું આજે વાલી લાગુ છું. સાચી વાત ને? હા, અશોક માટે વાત કરી એ વાત તો મને ગમી કે અશોક સાથે તું એટલે કે અશોકના લગ્ન કરાવવા માટે આટલી મહેનત કરે છે, છોકરી બતાવે છે, છોકરી સારી છે, અને એ બધું મને ગમ્યું. ન ગમ્યું એવું નહીં, પણ કહેવાનો ભાવાર્થ એ હતો કે પ્રેમથી રહો ને, આમ હળી મળીને. આમ ગુસ્સો કરવો, સ્વભાવમાં ઉગ્રતા લાવવી, રોજ સવાર પડે ને મન ફાવે એવું બોલવું, આવો સ્વભાવ તમારો કેમ છે? એવી જ છું, અને એટલે જ મારે નોખું થઈ જવું છે. હવે જે ઘરમાં મારી પસંદગી જ ન હોય, તમને હું ન ગમતી હોય, મને તમારી સાથે ન બનતું હોય, તો આપણે એક ઘરમાં રહેવું છે જ શું કામ? હું તો પ્લાન કરીને જ બેઠી છું કે જેવા અશોકભાઈના લગ્ન થાય ને એટલે હું સીધી આ ઘરની બહાર જઈશ. તમારો દીકરો માને તો નોખા અને ન માને તો માવતરને ત્યાં. વાહ રે વાહ, સરસ. આખો પ્લાન તમે ઘડી જ રાખ્યો છે કે તમારે નોખા થવું જ છે. જો મેં પણ આદિત્યને કહ્યું હતું કે જેવા અશોકના લગ્ન થાય ને એટલે નોખા કરી દઈશું, એમાં જરાય ના નહીં. અને તમે જો મારા અશોકના લગ્ન વહેલા કરાવશો ને એટલું તમારા માટે ફાયદો. તમારે આજે બધી મહેનત કરી રહ્યા છો એ નોખા થવા માટે જ કરી રહ્યા છો ને, કે જેથી કરીને અશોકના લગ્ન થાય તો તમે જુદા રહેવા જઈ શકો. તો વાંધો નથી, મને કોઈ જ વાંધો નથી, તમે જઈ શકો છો. પ્રેમથી તમને હું જુદા રહેવા મોકલીશ, પણ છે ને મહેરબાની કરીને એકલા રહો ને તો પણ આવો કકડાટ નહીં કરતા. ઘરમાં લક્ષ્મી ન ટકે, સમજ્યા? આપણા ઘરમાં લક્ષ્મી આવીને તૂટી જાય છે રોજ આંટો મારવા. તમે તો કાંઈ કકડાટ કરતા જ નથી. જો મમ્મી, મારી સાથે પ્રેમથી વાત કરવાની કોશિશ ન કરો, કારણ કે મારો નિયમ છે કે મને જે વ્યક્તિ ન ગમે ને ન ગમે. લગ્ન કરીને આવીને ત્યારથી જ આપણે બનતું નથી, તો હવે શું કામ કોશિશ કરવી છે? ચિંતા ન કરો, તમે મારી સાથે નહીં બોલો ને તો પણ અશોકભાઈના લગ્ન તો હું કરાવીને જ રહીશ. જુઓ, મારે તમારી સાથે કોઈ ઝઘડો નથી કરવો, કોઈ મગજમારી નથી કરવી, પ્રેમથી જ રહેવું છે. પણ તમે છે ને હાથે કરીને મોઢામાં આંગળા નાખીને બોલાવો કે ના ના બોલો મમ્મીજી, ઝઘડો મારી સાથે, એટલે આપણા ઝઘડા થાય છે. અત્યારે હું આવી? ના, અત્યારે તો હું જ આવી, હું તમને કહેવા જ આવી, પણ તમે જ પ્રેમથી વાત જ નથી કરવા માંગતા. અને વ્યક્તિ ગમે કે ન ગમે, પણ એની સાથે રહીએ છીએ ને તો થોડું ગમાડવું પડે આપણે. મમ્મીજી, બહુ સારા છો તમે, ગમો છો તમે, પણ મને બહુ જ ગમો છો. બસ હવે જલ્દીથી અશોકભાઈના લગ્ન થઈ જાય ને એટલે ઘણું. ગંગા નાયા. હા,
વાત સાચી છે. મારા અશોકના લગ્ન થઈ જાય ને એટલે પ્રેમથી હું તને આ ઘરમાંથી બીજે રહેવાની આ પરમિશન આપી દઈશ અને તને વિદાય આપી દઈશ. હા થેન્ક યુ સો મચ. થઈ ગઈ વાત આપણી બંનેની. હા તો હું કામ પતાવું. હા પતાવો. ઓછી રસોઈ બનાવવાની છે. હા એટલે બગાડ ન થાય ને એવી, સમજ્યા? હવે આની પણ મારે રાહ જોવી પડશે. હાય. તમે જ છો ને? અરે હું જ તો બેડ લક મારું. તમને શું? મારા લગ્નની વાત હા તમારે હારે તો મારી સારે નહીં. મારી આત્મા સાથે થોડી. જો મીરાએ મને કહ્યું ને એટલે તમને મળવા આવી છું. પણ મને મારો ફોટો પહેલા તમે જોયો હતો જો તો તોય તમે મને મળવા આવ્યા? હા હે? કહેવાય છે ને કે ભાઈ પરિવાર જીવનમાં બહુ મહત્વનું હોય છે. હવે તમને ખબર હોય કે ના ખબર હોય પણ હું પહેલેથી એકલી જ રહી છું. મારા પરિવારમાં કોઈ નથી. અનાથ છું. એટલે બસ મેં લગ્નની હા પાડી દીધી જેથી કરીને મને એક પરિવાર મળી જશે. પણ લગ્નની હા હોતી પાડી દીધી? કેમ તમારી ના છે? તમે મને આમ હરખો જ જોઈ લ્યો. મને હું ગમે એને જોવા જાઉં ને એ તો પાણી નથી પાતા એમણામ કે અંદર નહીં આવતા એટલે એકદમ કહું છું. સાચા છે બિચારા. એમ એ લોકો બુદ્ધિ વગરના છે. એ લોકોને ખબર નથી પડતી. અને મીરા છે ને મારી ખાસ ફ્રેન્ડ છે. હા પણ તમારી ઉંમર ક્યાં ને મારી ઉંમર ક્યાં? એ તમારી ફ્રેન્ડ હશે એ વાત હાચી પણ એમાં થોડી જિંદગી બગાડાય છે. તમને તમારે જેવડો છોકરો મળી જ જાય ને. તમારી વાત સાચી છે એમ પણ તમારી સાથે લગ્ન કરીશ ને તો એના બહુ બધા બેનિફિટ્સ છે. એમાં શું બેનિફિટ હોય? હવે મારી વાત સાંભળો. તમે તારે જાઓ તમારા ઘરે અને હું છે ને હું મારી ઘરે જાઉં. સાંભળો, હા મારામાં કઈ ખામી છે? કઈ વાંધો છે તમને? ખામી તમારામાં નથી મારામાં છે. તમે જોવો તો ખરા, ઉંમર તો જોવો. મને કઈ જ વાંધો નથી. તમે જરાય ઉપાધિ ના કરો. લગ્ન કરવા માટે હું રાજી છું. અને લગ્ન પણ આપણે સાદાઈથી જ કરીશું કેમ કે મારી આગળ પાછળ તો કોઈ છે નહીં. તો કોર્ટ મેરેજ કરીશું આપણે. પણ તમે લગ્નની હોતી હા પાડો છો. મારે પણ નથી એમ જો રેવા જો ને બધુંય. સમજી ગઈ. હું અનાથ છું એટલે તમે ના પાડો છો. અરે ના ના, એટલે તમને વાંધો છે ને? અરે એવું નથી પણ હું એમ કહું છું કે આમ જરીક ઉંમરનું તો જોવું જોઈએ કે નહીં? તમારે એ જે આયા ઉંમરમાં શું રાખ્યું છે? પ્રેમ કઈ માણસને ઉંમર જોઈને થોડી થાય છે. એટલે એજ ઇઝ જસ્ટ અ નંબર એમ. તોય પણ હાસું કહું ને તો હું મારી કરતા રૂપાળી છોકરીનું એને જોવા ગયો છું ને તો એ મને એમ જ કે જોઈ લીધા તમને જવા જ. મારથી રૂપાળી ન હોય તોય. અને મને તો છે ને આ ઉંમર, માણસનો લુક, આ બધી વસ્તુથી કાંઈ લેવા દેવા નથી. માણસમાં સંસ્કાર સારા હોવા જોઈએ. વાત હાચી પણ તોય મને વિચાર આવે. તમારી લગ્ન કરવાની હા હોય ને તો લગ્ન કરવામાં મને કાંઈ વાંધો નથી પણ ખાલી એક શરત છે. શરત? હા એકચ્યુઅલી મારી છે ને એક બાધા છે કે લગ્ન પછી પણ આપણે એઝ અ ફ્રેન્ડ રહીશું. બીજા કોઈ સંબંધ નહીં એમ. પતિ પત્ની તરીકે નહીં રહીએ. જ્યાં સુધી મારી માનતા પૂરી ન થઈ જાય ને ત્યાં સુધી. તમારામાં તો બહુ સારા સંસ્કાર છે. હે? પહેલેથી. પેલા તો હું તમને એમ કહું હું જ લગ્નની તમને ના પાડવાનો હતો પણ તમારી આ વાત સાંભળીને છે ને હા પાડું છું. સમજ્યા? પણ હજી તોય 100 વાર વિચાર કરીને તમ તાર કહેજો. 101 વાર વિચાર કરી લીધો છે. હા કે કંઈક પામવા માટે કંઈક ખોવું પડે છે. સમજી ગયા? તમારે શું પામવું? પરિવારનો પ્રેમ પામવા માટે મારે આ બધું કરવું પડે એમ છે. એ વાત તમારી હાચી હો
કારણ કે ઘણાય અનાથને મેં જોયા છે એની આગળ પાછળ કોઈ ન હોય, બિચારા એકલા જ હોય. હા તો હું હા સમજુ. હા તમ તારા હાથ સમજો. હા તો તમે છે ને તમારા ઘરે વાત કરી લેજો અને આપણે જેમ બને એમ વહેલા કોર્ટ મેરેજ કરી લઈશું. તે કાંઈ વાંધો નહીં. હો હાલો તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું જાઉં. હે ભગવાન. હાશ 2 દિવસ કેમ નીકળશે આની સાથે? તમને ખબર છે ઘરમાં બધા બહુ ખુશ છે અને તમારા મમ્મી એ તો મને મસ્કા પણ મારવા લાગ્યા છે. આપણો પ્લાન કામ કરી ગયો. આપણો મારો આ બધું તું જ લઈ જઈશ ને, તારો પ્લાન. હા, પણ તારા પ્લાનના ચક્કરમાં તને એક ખબર છે શું? કે હું કેટલો પીસાઉં છું? કેમ? તમારા લગ્ન નથી કરવાના કે 2 બાયડીઓ ભેગી થાય? પીસાવાનું નથી. શું? ખીચામાંથી અત્યારે મારે ખર્ચો કરવો પડે છે ને, રૂપિયા જાય જ મારા ખીચામાં. હા તો તમે લાખ ભરો ને કરોડ આવતા હોય તો એમાં કઈ નુકસાની નથી. અને આમ પણ બંને ભાઈઓ કુંવારા બેસો એની કરતા સારું ને કે લગ્ન કરાવી નાખીએ. બંને કેમ? મારા તો લગ્ન થઈ ગયા છે ને. બની શકે કે આ ઘરના કંટાળામાં હું એ જતી રહું. બસ રહેવા દે. હા, આ બધું હું તારા માટે જ કરું છું. અને બસ એકવાર મોટા ભાઈના લગ્ન થઈ જાય ને એટલે પછી આપણે આ ઘર માટે, આ મિલકત માટે જુદા થવાની વાત આપોઆપ પપ્પા કરશે, મમ્મી કરશે અને આપણે આ ઘરમાંથી છૂટા થઈ જઈશું. હું એ જ વિચારું છું કે બસ હવે જલ્દીથી આ છોકરી એટલે કે દામિની લગ્ન કરીને આવે ને તો આપણે છૂટા થઈએ. અને એકવાર આ ઘરમાંથી બહાર પગ મૂકું ને પછી મરું ને તો આ ઘરમાં પાછી નહીં આવું. બરાબર છે, મને પણ એવું જ છે કે એકવાર ખાલી જો આ ઘરમાંથી મને બધો હિસ્સો મળી જાય અને હું કોણ પછી તું કોણ. એટલે પપ્પા અને મમ્મીની વાત કરું છું. હા, એમ જે પ્લાન બનાવી શકે ને એ પ્લાન બગાડી પણ શકે. સમજ્યા તમે? હા, પણ હમણાં ધ્યાન રાખવું પડશે. જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી આવી રીતના ચલાવવું પડશે. પપ્પા અને મમ્મીનો સ્વભાવ જોયો જ તે કેટલા ખુશ થઈ ગયા છે બંને, અને આપણા વખાણ કરતા નથી રાખતા. તારા વખાણ પણ એટલા કરે જ બધા. તમારા મમ્મી એમનો સ્વભાવ તો છે ને વાત જ જવા દો, એટલો સારો સ્વભાવ છે ને, ગમ્યું મને. અરે મમ્મી, હું તમારા રૂમમાં ગઈ તો તમે લોકો અહીંયા હતા એમ ને? તમારી વાતો કરતા હતા કે હું અને મમ્મીજી ધીમે ધીમે બોલવાની કોશિશ કરીએ છીએ એકબીજા સાથે. હા જો હું તમારી સાથે એક વાત કરવા આવી છું. હા બોલો ને. આ દામિની જે છે ને, જે છોકરી બતાવી, હા ભાભી. હા ભાભી, પણ અશોક સાથે વાતચીત કરીએ ને, ને અશોકે પણ એની સાથે વાતચીત કરી તો અશોકને ગમી ગઈ છે. અરે વાહ 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 વાહ, આ ખુશીની વાત કહેવાય ને. હે, અને મને ખબર જ હતી ભાઈને તો ગમી જ જશે, કારણ કે છોકરી એટલી ડાય અને સુંદર છે, સંસ્કારી, સુંદર, ડાય, બધી રીતે છે. અને મને લાગ્યું કે હવે અશોક માટે નક્કી કરી જ લીધું છે. અને અશોક એટલે કે અશોક અને એ સાથે રહેવાના જ છે, લગ્ન થવાના જ છે, તો વહેલી તકે જ કરી નાખીએ. વહેલી તકે. એટલે અમે એવું નક્કી કર્યું છે કે હવે આપણે લગ્ન ધામધૂમથી નથી કરવા, કોર્ટ મેરેજ કરાવી દઈએ. બરાબર છે, એકદમ બરાબર છે. મસ્ત. એટલે આપણે ખોટો સમય તે વ્યર્થ ન જાય અને પૈસા. તૈયારી કરવી, આ તે લગ્ન માટે ધમધોડા બધા કરવા એના કરતાં સારું છે. બસ મસ્ત વિચાર છે મારો તો. આ સામેથી કહેવું જ તું, પણ મારે ન કહેવાય ને, કારણ કે મોટા ભાઈને જો ઉત્સાહ હોય, મોટા ભાઈને છતાંય પૂછી લેજો. જો ધામધૂમથી કરવા હોય અને આપણે પૈસાનો ધુમાડો કરવો હોય તો મને વાંધો નથી. મારા લગ્ન કર્યા તો એમ કરવા હોય તોય તે. ના મેં અશોક સાથે વાત કરી તો અશોક કહેતો હતો કે બસ કોર્ટ મેરેજ કરાવીને કથા કરાવી દઈશું અને આપણા નજીકના જે સગા છે એમને બોલાવીને જમણવાર કરી દઈશું. એને તે ઉતાવળ છે, સમજ્યા તમે? કંઈ વાંધો નહીં, પણ આ વાત સારી બની કે દામિની છોકરીએ હા પાડી દીધી અશોક સાથે લગ્ન કરવા માટે. પાડી જ દઈ ને, આને કીધું જ એવું. એટલે એમ કે મારા જેઠ છે ને બહુ સારા વ્યક્તિ છે અને મારા સાસુ એ તો દેવી છે, દેવી. મને તો એમ થાય કે રોજ ઉઠીને પૂજા કરું એમની. બહુ વખાણ કર્યા તમારા બધાના મેં ત્યાં, એટલા માટે આ પાડી. અને એમે ખોટા વખાણ પણ કરી રહ્યો તમે. ખોટાની ક્યાં વાત છે? આપણા દીકરાનું ઘર બંધાવવું હોય તો ખોટું બોલવું પડે. બોલવું પડે ને બોલવું પડે. તમે સમજો કે આપણે ખોટું કીધું પણ એની સામે સુખી પણ થશે ને. અને એક વાત સાચી કરી છે, જેટલી પ્રોપર્ટી છે ને એ બધી બરાબર કટ ટુ કટ ગણાવી છે, જેથી કરીને કાલ સવારે એમ ન થાય કે ખોટું બોલ્યા. બરાબર છે, કંઈ વાંધો નહીં.
બસ તો હવે એ છોકરીને કહી દો કે આપણો આવો વિચાર છે, કોર્ટ મેરેજમાં લગ્ન કરવા છે, અને પછી કથા કરાવી અને બધાને જમણવાર એ તો લગ્ન ન કરો તોય ઘરમાં આવી જાય. હા એટલે વિશ્વાસ એટલો છે ને આપણા ઉપર કે આપણે દગો નહીં આપીએ. કોઈની દીકરીને ઘરમાં લઈ આવીએ ને તો પછી આપણે સાચવીને તો રાખીએ જ. હા બરાબર છે, કંઈ વાંધો નહીં. તમે જણાવી દો એને, અને હું પણ તમારા પપ્પા સાથે વાત કરી લઉં. બધી વાતચીત થઈ જાય એટલે વાત થાય પૂરી. સમજ્યા? સમજે. હવે હું જાઉં છું. હા. મારે એક બે ફોન કરવાના છે, કરો, કરો. મામાને ને કોને ફોન માસીને મામાને બધાને ફોન કરો હો. હા. ખુશીના સમાચાર આપો બધાને. જીભડો ટૂંકો રાખો ને. થોડીક સા કરી દે ને. ઘરમાં આવ્યા નથી કે ડિમાન્ડ ચાલુ થઈ ગઈ નહીં તમારી? અરે ના ના, એવું થોડું હોય. તો કેવું હોય? ઘરમાં આવીને માણસ શાંતિ લઈને, સામેવાળા વ્યક્તિ હોય ને એને શાંતિ લેવા દે, પણ ઘરમાં પગ મૂકો ને તમારો ટાટિયો ઘરમાં પડે એટલે બોલવાનું ચાલુ થઈ જાય, દામિની પાણી લાવો, દામિની ચા લાવો, દામિની જમવાનું બનાવો. એટલે તું આ હાસુ બોલ છે? નહીં, ખોટું બોલું છું. કેમ, તમને નથી ખબર તમારી હરકતો કેવી છે? તને આજ શું થઈ ગયું છે? આવું કોઈ દિવસ કરતી તો નથી. કંટાળી ગઈ છું તમારા લોકોથી. નહીં મતલબ ઘરમાં તમે વહુને વહુની રીતે રાખવા માંગો છો કે નોકરાણી તરીકે? આવું કોણે કીધું? હું કહું છું, આ 2 મહિનાથી બધું જ જોઉં છું. જ્યારથી લગ્ન કરીને આવી છું ને ત્યારથી બધું જોઈ લીધું મેં કે કોને કેવી રીતે રાખવામાં આવે છે. તો મારી વાત સાંભળ, એવું કઈ ન હોય. આ તાર મગજનો વ્યાયામ છે, સમજી? રહેવા દો. તમને ને તમારી માને સારી રીતે ઓળખું છું. તમારી માં પણ આખો દિવસ બોલ્યા કરે છે, ઓર્ડર કર્યા સિવાય એને પણ કંઈ કામ નથી. એની ઉંમર થઈ ગઈ એટલે કાંઈ કામ હોય એટલે. ઉંમર થઈ ગઈ તો બધું કામ મારી પાસે કરાવવાનું. અત્યાર સુધી તો બધું કામ થતું હતું, હવે એમનાથી કાંઈ કામ નથી થતું. હવે મને ખબર પડી કે ભાભી ઘર છોડીને શું કામ જતા રહ્યા છે. મારી વાત સાંભળ, તું તે દી આપણે મળ્યા ત્યારે તું એમ કહેતી હતી કે મારા પરિવારની જરૂર છે. પરિવાર જોઈએ છે, પણ પરિવારને તો એક વહુ નહીં પણ નોકરાણી જોતી હતી. ભાભીને પણ નોકરાણી જેમ રાખતા હતા. આ મને હવે ખબર પડી ગઈ છે કે ભાભી આ ઘર છોડીને ગયા ને એકદમ બરાબર કર્યું છે. આ નર્કમાંથી તો છૂટ્યા. ની આવું ન બોલ ને. તો કેવું બોલું? કેવું બોલું કોને? આની સિવાય બોલવા માટે કઈ બાકી રાખ્યું છે તમે? શું કહેવાય ને, શાંતિથી શ્વાસ નથી લેવા દેતા. જ્યારે જોવો ત્યારે બસ તમને ને તમારી માને બોલવા જોઈએ છે ને વાક તો હંમેશા બીજાનો જ હોય, સામેવાળાનો હોય. પોતાનો ક્યારે વાક જ ના હોય. ઘર હોય ને ઝઘડા હાલ્યા કરે. ઝઘડા ઊભા કરો છો હાથે કરીને. વાકમાં વહુને કેવી રીતે લાવવી ને એ જોવો છો. એવું કાંઈ ન હોય, પણ હું એમ કહું છું કે જો આ છે ને મગજ છે ને એ હાવ ઠંડો રખાય છે ને, આ તાણીથી ન બોલાય એટલે છે ને બધાય કામ થાય. આખો દિવસ ઘરના કામ નથી કરવા પડતા ને તમારે, એટલે આ બધું બોલાય છે. એક દિવસ ઘરે રહ્યો ને તો ખબર પડે કે તમારી માં કેટલા કામ કરાવે છે. ઊભા થઈને પાણી નથી પી શકતી. તું પરણીના ઘરે આવી ત્યારે તું એમ કહેતી હતી કે હું મમ્મીની સેવા કરે. સેવા કરવાનું કીધું તું, પણ મમ્મીજી હવે તો માથે ચડીને માછલા ધોવે છે. મને તો ખબર નથી પડતી કે તું આવું કેમ કરે છે. કેમ કરું છું શું? સીધી વાત છે. હેરાન કરી છે તમે લોકોએ મને. મને નહોતી ખબર કે તમારો પરિવાર આવો છે. મને તો મારી ઉપાધિ થાય છે કે મારું ભવિષ્ય કેવી રીતે જશે. આ ભાભી તો છૂટી ગયા અહીંયાથી. મમ્મીથી ને તમારાથી છુટકારો મળી ગયો. હવે ખબર પડી કે તમારા લગ્ન કેમ નહોતા થતા. પણ હવે ઈ નોખા થઈ ગયા એમાં હું શું કરું? કિસ્મત ફૂટી મારી. હો, કિસ્મત ફૂટી મારી કે મેં હા પાડી દીધી. પરિવારની લાલસામાં તમારી સાથે લગ્ન કરવાની હા પાડી દીધી ને હવે પછતાવું છું. એવું ન હોય, મગજ છે ને મગજ સારો રાખ. અને હું એમ કહું છું કે ગાંડી છું કે એમ નામ વગર કારણે વગર વાકે બધું બોલ્યા કરું. એમાં તારો કાંઈ વાત નથી, પણ હું એમ કહું છું કે જો આ બધું છે ને ઘર હોય ને આ બધું હાલે. તો એક કામ કરો, હવેથી કચરા પોતા વાસણ બધું તમે કરી નાખજો એટલે શાંતિ. હું કાંઈ નહીં બોલું. થશે તમારાથી? આ પોતે તો છે ને સવારે બેગ લઈને ઓફિસે જતું રહેવું છે. ઓફિસમાં કોમ્પ્યુટરે બેઠા બેઠા કામ કરવાનું હોય છે, એટલે ખબર નથી પડતી કે કેટલી વિશે સો થાય ને કેવી રીતે કામ થાય. તો આનાથી મારી વાત સાંભળ, આનાથી તને મતલબમાં આમ કાંઈ બીમાર પડી જતી હોય તો બરોબર છે, પણ હજી તું નાની છો. આ મમ્મી રહ્યા ને એ થાકી જાય ને બીમાર પડે. નાટકો કરે જ તમારા મમ્મી. બીમાર હોવાના નાટકો છે બધા, બાકી સાચે કાંઈ બીમાર નથી. હમણાં જાતે કરવું પડે જ ને તો ખબર પડે તેમને.
પણ શું છે મફતમાં કામવાળી મળી ગઈ છે ને, વહુને નોકરાણી બનાવીને રાખી દો એટલે પગારે નહીં દેવાનો, 2 ટક ખાવા આપો એટલે બસ. કેવું મને કાંઈ ખબર નથી પડતી, પણ તું ઝઘડો નહીં કરતી, હું એટલું કહું છું. મને કઈ શોખ નથી થતો કે હું ઝઘડા કરું, ઝઘડાખોર નથી, પણ તમારા લોકોની હરકત એવી હોય છે ને એટલે મારે ઝઘડો કરવો પડે છે. અને પાછા તો ઉપરથી મને કહે છે કે ઝઘડો ના કર. વાંધો નહીં, મારે તમ તારે છે ને સા નથી પીવું, બસ. આભાર તમારો કે એટલી તો દયા આવી. શાંતિથી બેઠા બેઠા હું ફોન જોતી હતી, તમને એવું ન થાય કે ચા નહીં પીવું તો ચાલ છે એમ? કદાચ તમે અત્યારે ચા ન પીવત તો શું થઈ જવાનું હતું? અને આ બપોટાણે કઈ સમય છે ચા પીવાનો? એ વાત છે, હવે નહીં કહું સા બનાવવાનું, પણ તું કાંઈ ખોટા ઝઘડા નહીં કરતી હો. એ હો, ફોન આવ્યો હતો દામિનીનો. કઈ નહીં, કહેતી હતી કે આ મમ્મી સાથે હવે ઝાઝા દિવસ નહીં રહેવાય, રોજ જે ઝઘડાઓ કરતી ફરે છે. પણ તમારા માં છે કે મોઢામાંથી કાંઈ બોલતા નથી, પેલી ઉપસાવ્યા કરે તોય બોલતા નથી. બોલો હવે જલ્દી પતાવે તો સારું, કારણ કે આનું પેમેન્ટ ચાલુ જ દામિનીનું. હવે એ ત્યાંથી જલ્દી ઘરમાંથી નીકળી જાય ને એટલે પેમેન્ટ બંધ થાય ને વાત પૂરી થાય. કારણ કે આપણે જે કરવાનું હતું એ તો કરી લીધું, આપણે અલગ થઈ ગયા, આટલા ખુશ છીએ બંને માણસ. અને તું પણ આઝાદ થઈ ગઈ, કોઈની ગુલામી નહીં, કોઈના બંધનમાં નહીં, કોઈ આપણને કામ ન ચીંધે, કોઈ આપણને કંઈ કહી ન શકે. બરાબર ને? સાચી વાત છે, હું પણ ખુશ છું. અલગ થઈને એટલી જિંદગી જીવવાની મજા આવે છે ને કે વાત જ જવા દો. વિચાર્યું જ નહોતું કે અલગ રહેવામાં આટલી મજા છે. મજા છે, એટલી મજા આવે. સાચી વાત છે તારી. નહીં કોઈનું કામ કરવાનું, નહીં કોઈને જવાબ આપવાના. અને હું તો વિચારું છું કે હવે સાડી પહેરવાનું પણ બંધ જ કરી દેવું છે. મસ્ત જીન્સ ટોપ એટલે ડ્રેસ પહેરવાના, ખુશ રહેવાનું લાઈફમાં. હા, એકદમ ખુશ રહેવાનું. બસ આ ખુશીમાં આપણે છે ને થોડોક ઉમેરો કરવાનો છે. એટલે એમ કે આ ધામીની છે ને એને કંઈક એવું કરવું પડશે તે જેથી કરીને ઘરમાંથી એને રજા મળે, જવાનું કહે, અશોક કંટાળી જાય. ના મોટો ભાઈ તે મમ્મીજીને એવું એવું બોલે છે ને કે એક દિવસ તો મમ્મીજીનો પારો છટકશે જ. એક દિવસની રાહ નથી જોવાય એમ મારે ત્યાં. હું તો કહું છું કે આજને આજ ફેસલો થઈ જતો હોય ને તો તું એને કહે કે હવે તું નીકળી જા ને ભાઈ ઘરમાંથી, એ લોકો ન ઝઘડો કરે તો તું સામેથી નીકળી જા. ઠીક છે, હું ફોન કરી દઈશ. પણ મને ખુશી તો એ વાતની છે કે છોકરી છેક સુધી ફરી નથી. સારી કહેવાય ને કે પૈસાની લાલચમાં આવીને આપણો સંબંધ ના તોડ્યો એને. હા, અને સાચી હકીકત ન જણાવી દીધી. બાકી જો આ લોકોને ખબર પડી ગઈ હોત તો આપણને અલગ પણ ન થવા દેત ને બીજી માથાકૂટ કરત એ જુદી. સાચી વાત છે, જે થયું ને એ બહુ સારું થયું. મને તો બહુ ગમ્યું કે હવે છે ને આપણે શાંતિથી રહી પણ શકીએ, પ્રોપર્ટી પણ મળી જશે. અને દામિનીએ ઘરમાં ખેલ પૂરા કરીને આવે ને તો મમ્મીજી બીજી વાર લગ્નની વાત નહીં કરે મોટા ભાઈને. બિલકુલ. હા, હવે લગ્નની વાત તો શું, હવે સપનું પણ નહીં વિચારે કે મારે મોટાને પરણાવવો છે. પૈસો કેટલી ખરાબ વસ્તુ છે ને, માણસને ક્યાંથી ક્યાં પહોંચાડે. હા, પહેલેથી જ પૈસાનું કામ જ એ છે, લોકોને ભાગદોડ કરાવવાનું, અને બધા એમાં દોટ મૂકે પણ. ક્યાં જવું, કરવું તો પડે જ ને. ભાગાદોડી નહીં કરીએ તો જીવશું કેવી રીતે? જીવવા માટે હેરાન થવું પણ તો જરૂરી છે ને. યસ, રાઈટ એકદમ. પણ હું શું કહેતો હતો, આ અશોકભાઈ ને એને પણ બુદ્ધિ નહીં હાલતી હોય કે એ સાથે ગેમ રમાઈ રહી છે, દામિની નાટક કરે છે પત્ની બનવાનું. અશોકભાઈ એમને શું ખબર પડે છે? આજ સુધી એ માણસ પોતાની માટે કંઈ કરી ના શક્યો. એને શું ખબર કે દામિની છે ને જૂની ખેલાડી છે. એને ખબર છે કે મારે કયા માણસને કઈ વાતથી ફસાવાનો. એ હાથમાં આવે એવી નથી. અને એમાંય આપણે ઝાઝા રૂપિયા આપીએ ને તો વધારે ચાલાકી બતાવે. કામ રહ્યું ને બિચારીનું. એ વાત પણ સાચી, પણ સારી છે. કોલેજ ટાઈમે જ્યારે ઝઘડાઓ થતા હતા ને ત્યારે મને એવું લાગતું હતું કે આને તો હું જીવનમાં ક્યારેય નહીં બોલાવું. પણ અત્યારે મને એટલી કામ લાગે છે ને. ખરેખર સંબંધો ગમે એટલા ખરાબ હોય પણ એને તોડવા ન જોઈએ. ક્યારેક ને ક્યારેક તો કામ જરૂરથી આવે. એ વાત બરાબર તારી, અને એવું જ કરવું જોઈએ. સંબંધ તમારા મમ્મી અને પપ્પા સાથે તોડી નાખજો, એ ભલે કામનું આવે. અરે એની પાસે તો ખાલી આપણે સારા થયા હતા, એની સામે તો મેં ફરીથી પાછું બધું નવેથી શરૂઆત કરવા માટે તેને નાટક રચ્યું. અને પપ્પા અને મમ્મી બંને એમાં પડ્યા પણ કે મારો દીકરાને ભૂલ સમજાણી, એને સામે બોલતો હતો તો એમ થતું હતું કે દુઃખ થયું એ વાતનું. એ બધું એમને મેં કીધું અને એ માની લીધું એ લોકોએ. પણ કઈ નહીં, જે થયું એ સારું થયું.
ભગવાન બધાને ખુશ રાખે અને શરૂઆત આપણા બંનેથી કરે. હા, આ ઘરની અંદર કેટલી શાંતિ અને સુકૂન છે નહીં? આપણને બંનેને અહીંયા આવ્યા પછી કેટલી આપણને નિરાશ થઈ ગઈ કે હાસ એ ઘરમાંથી માંડ છૂટા થયા અને હવે આપણે આપણી રીતના જિંદગી જીવી શકીએ છીએ. સાચી વાત છે. હું શું કહું છું, આજે બહાર જમવા જઈએ? જઈએ ને મને ગાંધી. કંટાળો આવે છે બનાવતા. હા તો મેં ક્યાં ના પાડી, હું એમ તો કહું છું કે જઈએ. અને સાથે આ દામિનીને ફોન કરવાનું ન ભૂલતી. એને કહે છે કે હવે કોઈની રાહ ના જોતી, એ લોકો ઝઘડો ન કરતા અત્યારે હોય. જ કરી દો. આપો ફોન. ઠીક છે, અત્યારે જ કરને. લે લગાવ ફોન ને કહી દે ને કે ભાગી જા, નીકળી જા અને છોડ વાતને. દામિની બહુ તમને કઈ સમજ જેવું છે કે નહીં? આ કપડાં હું ત્યાં નાખીને આવી કે ધોવાના છે, તમે કપડાં પણ નથી ધોયા. તમને એટલી ખબર નથી પડતી કે આ કપડાં ધોવાના છે? અને મમ્મીજી તમને એટલી ખબર નથી પડતી કે બધા કામ મારી પાસે ન કરાવવાના હોય? તમે આ શું કરો છો? કપડાનો ઘા કર્યો, નથી દેખાતું આંધળા થઈ ગયા છો? તમે આ કેવી રીતે વાત કરી રહ્યા છો? આવી જ રીતે વાત કરીશ. તમારા દીકરાને હમણાં જ કહી રહી કે હવેથી હું આમ જ વાત કરીશ. પોસાય ને તો રાખો મને ઘરમાં, નહીં તો કાંઈ નહીં. શું બોલો છો? હા, કેવી રીતે વર્તન કરો છો? કોની સાથે વાત કરો છો એ તો ખબર છે ને? ખબર છે. મારા આળસુ સાસુમાં સાથે વાત કરું છું. કેમ? રસોઈ બનાવીને આવી, તમે મને એમ કહ્યું કે હું બીજા કામ કરું છું, તમે એકેય કામ નથી કર્યા. નથી કચરા પોતા થયા, નથી કપડાં થયા, નથી તમે બહાર આંગણું વાળ્યું. તમે કરો છો શું? હા તો નથી કરવું મારે, નથી કરવું કામ. હું આમ જ બેઠી રહીશ. શું કરી લેશો બોલો? આ એટલે તમારો દીકરો છે ને જેટલો સારા થવાની એક્ટિંગ કરે છે ને, મને ખબર છે. આવીને એમને તે જ્યારે જો ત્યારે ડિમાન્ડ કરી હોય છે, ઓર્ડર કરવા હોય છે. બપોરે એમને ચા પીવી હતી, અત્યારે ચા પીવાનો સમય છે? હા, પણ કદાચ એનું માથું દુખતું હોય ને ચા માંગી લીધી ને તમે ચા બનાવીને આપી દીધો તો શું થઈ ગયું? ઘણું થઈ જશે. હેરાન થઈ ગઈ છો આ ઘરમાં લગ્ન કરીને આવીને ત્યારનું. લોહી પી ગયા છો બધા. દામિની આ કરી નાખ, દામિની તે કરી નાખ. જ્યારે જો બસ ત્યારે બધા કામ દામિની પાસે કરાવવા છે તમારે. શું બોલો છો તમે? તમારી પાસે એવા કયા કામ અમે કરાવી લીધા અને એવું કયું કામ તમે કરી નાખ્યું અમારું? ના ના, હું ક્યાં કાંઈ કરું છું? બધું તો તમે જ કરો છો ને. તમારો દીકરો તો એમ કહેતો હતો કે મારા મમ્મીથી કામ નથી થતું, બીમાર છે, ઉંમર થઈ ગઈ છે, તો ઘરના બધા કામ કોણ કરીને જાય છે? છતાંય હું કરું જ છું ને કામ. અને આટલી હદ સુધી તમે શું કામ જાઓ છો? કપડાનો ઘા કરો છો, કામ નથી કરવા. હવે ઘરની વહુ હોય કામ કરવા પડે. નથી કરવા. ઘરની વહુ છું ને એટલે જ કામ નહીં કરું. ઘરની નોકરાણી હોત ને તો કામ કરત. કેમ કે તમે મને વહુ બનાવીને તો લાવ્યા નથી, ઘરની નોકરાણી બનાવીને લાવ્યા છો ને. અચાનક તમે આ થોડા દિવસથી જે વર્તન કરો છો, ન બોલવાનું બોલો છો, ન કહેવાનું કહો છો, આ બધું કંઈ યોગ્ય નથી. યોગ્ય નથી એમ? તમને તો મુદ્દે છે ને બાંધવા જોઈએ છે. પહેલા ભાભીની સાથે ઝઘડો કરતા હતા અને હવે મારી સાથે ઝઘડો કરો છો. આ ભાભી તો નોખા થઈ ગયા ને એટલે શાંતિ થઈ ગઈ એમને. અચ્છા, હું ઝઘડો કરું છું? મારો સ્વભાવ ઝઘડાળું છે? બિલકુલ. વાહ રે વાહ, આ તો ઉલટા ચોર કોતવાલ કો દાટે એવો ધંધો થયો. ભૂલ પોતાની પણ પોતાને સ્વીકારવાની નહીં, બીજાને જ દોષના ટોપલા દેવાના. દુનિયાનો નિયમ છે, પોતાની ભૂલ ક્યારેય કોઈને દેખાય જ નથી, સામેવાળાનો વાંક જ હંમેશા દેખાય. હું એ જ કહું છું કે પોતાની ભૂલ સ્વીકારો. એક તો ઢાંઢા જેવો તમારો દીકરો થઈ ગયો હતો, છતાંય તેમે લગ્નની હા પાડી. અને મારા જિંદગીની મોટામાં મોટી ભૂલ કે મેં એમની સાથે લગ્ન કર્યા. હા તો ના પાડી દેવી હતી, નહોતું ગમતું તો અમે કઈ બળજબરીથી થોડી તમને આ ઘરમાં લાવ્યા છીએ. ભૂલ થઈ ગઈ. મને થયું કે ઉંમર થઈ ગઈ છે, છોકરો સારો છે, જે દિવસે મળવા આવે ને તે દિવસે તો બહુ સારી સારી વાતો કરી હતી અને તમે પણ કેટલું સારું બોલતા હતા. વહુ બટા આમ, વહુ બટા તેમ, દામિની અમે આમ કરીશું, તેમ કરીશું. હા તો અમે શું નથી કર્યું? રહેવા દો ને. મારે તમારી સાથે ખોટી કોઈ લાપ નથી કરવી. અને મને કહો છો કે હું ઝઘડા કરું છું, તો તમે લોકો શું કરો છો? ઝઘડા કરવાના મુદ્દા જ ગોતો છો ને. વાહ રે વાહ, આ સારું કહેવાય. હા, કોઈ પણ વાત હોય એટલે સીધો જ દોષનો ટોપલો સામેવાળા પર નાખી જ દેવાનો. અને મેં કયા ઝઘડા કર્યા? મેં તો માત્ર એટલું કહ્યું કે આ શર્ટ હું ત્યાં નાખીને આવી હતી તો તમે ધોયા કેમ નહીં? નહોતા ધોવા મારે એટલે. અને એ કપડાં છે ને અમારા કપડાં ધોવાઈ જાય ને પછી ધોવા છે, કારણ કે એ કપડાં પપ્પાજીના છે, ગંધાતા હોય છે. શું બોલ્યા તમે? ગંધાતા હોય છે કપડાં પપ્પાના. બીજું તો બોલવામાં જરા મર્યાદા રાખો. એ મારો ધણી છે અને આ ઘરનો માલિક છે, સમજ્યા? મારા પર હાથ ઉપાડ્યો તમે. હવે એક પણ મિનિટ આ ઘરમાં નહીં રહું. આખી જિંદગી તમારો દીકરો છે ને આવી રીતે એકલો રહેશે ને તો તમને ખબર પડશે. અચ્છા, એટલે મારા ધણી સુધી જાય અને મારે ચૂપચાપ બધું સહન કરવાનું એમ? કરવું પડે. ઘરની વહુ બોલે ને તો સહન કરવું પડે. હવે તમારા દિવસો એમ પણ ગયા.
પણ હવે જોઉં હવે છે ને એટલે ઇઝીલી તમને લોકોને નહીં મૂકું. હા, ઘર છોડીને અત્યારે જ જાઉં છું. એક પણ મિનિટ આ ઘરમાં રહેવા નથી માંગતી. આ ઘરમાં જ્યારે તમે એકલા રહેશો ને ત્યારે ખબર પડશે કે કેવી રીતે રહેવાય છે. વહુની કદર ત્યારે થશે. એક વહુને તો ઘરની બહાર જવા દીધી, એને તો રોકી ના શક્યા. અચ્છા, એ વહુ કેવું વર્તન કરતી હતી એ તને નથી ખબર, અને એના જ રસ્તે તું પણ ચાલી રહી છે. પણ જવા દે, મારે તને કાંઈ શિખામણ આપવાની જરૂર નથી, કારણ કે પહેલેથી ઘરથુથીમાં જે લઈને આવ્યા હોય ને એ જ રહે. સાચી વાત છે. એટલે તમે પણ આવો સ્વભાવ લઈને આવ્યા છો ને, અને એમાંય તે ભાભીની સાથે તમારે ઝઘડો થતો હતો તો ભાભી ખોટા, મારી સાથે ઝઘડો થાય છે તો હું ખોટી. તમે એક જ સાચા. રહ્યો તમે એકલા આ ઘરમાં. સારું થયું કે તું જલ્દી એ ઘર છોડીને આવી ગઈ. હું અમને એ જ કહેતી હતી નહીં? શું થયું? ઝઘડો થયો? ઝઘડો? વાત જવા દો. એવો ઝઘડો કરીને આવી છું. માણે ઘરમાંથી નીકળી. આ તમે તો લગ્ન થયા મારા ને નોખા થઈ ગયા, પણ મારી વાટ લાગી ગઈ ને. હું આમને એવું જ કહેતી હતી નહીં કે દામિની તો બોલ કરે છે, ઝઘડા કરવાની કોશિશ કરે છે, મમ્મી પપ્પાને પીનો મારે છે, પણ એ લોકો બોલતા નથી. અને જે દિવસે મમ્મી કે પપ્પા કોઈ બોલશે ને એ દિવસે બરાબર ફેસલો થશે. આ તારો જેઠ એ તો કાંઈ બોલવા રાજી જ નહોતું. ગમે એટલો ઝઘડો કરો, ગમે એટલા પોઈન્ટ આપો ને એને, પણ એ ઝઘડો જ ના કરે. શાંતિથી જ બોલ. દામિની તું કેમ આવું કરે છે? દામિની આવું ન કર. દામિની શાંત થઈ જા. ઢીલો માણા હે પહેલે જ મારો. એટલે તો વાંઢા છે. પોઈન્ટ પકડ્યા હોત તો આજ સુધી કુંવારા રહ્યા હોત. સાચી વાત છે. પણ આજે તો છે ને આ તમારા સાસુ માને બોલવા પર મજબૂર કરી દીધા. બરાબરનો ઝઘડો કરીને આવી છું. વાહ ભાઈ વાહ, સારું કર્યું. અને આમ પણ તે ઝઘડો ન કર્યો હોત ને તો પણ મેં આને કીધું કે તું જેને ફોનમાં કહી દે ને કે એ લોકો ઝઘડો ન કરે તો પણ ઘર છોડીને નીકળી જાય. મનાવવાની કોશિશ નહીં કરે ને. પણ આનું પડે. તે જે કામ કર્યું છે સેલ્યુટ છે બાકી તને. થેન્ક યુ. પણ અચાનક પ્લાનિંગ કેમ ચેન્જ કર્યું? હવે શું જરૂર છે? આમ પણ અમારે અલગ થવું તો અમે થઈ ગયા છીએ અને હવે અમે લોકો ખુશ છીએ, તો પછી હવે તારે ત્યાં ખાલી ખોટું હેરાન થવું એના કરતાં તું નીકળી જા જલ્દી એમ. બરાબર છે. સારું થયું કે આ તારો જેઠ છે ને એ કોર્ટ મેરેજ કરવા માટે માની ગયો હતો. જો મને છે ને મારો હિસ્સો આપી દો એટલે હું છૂટું આમાંથી. હા હા, હિસ્સો તૈયાર જ છે અને તારી માટે જ રાખ્યો તો. લો આ તમારા પૈસા. આ તો મેં જે કામ કર્યું એના પૈસા છે, પણ બાકીના પ્રોપર્ટીમાંથી જે મળવાના હતા હાજી પ્રોપર્ટી વેચી નથી ને, વેચાશે પછી એની ટકાવારી તમને મળી જશે. મળી જશે. ડોન્ટ વરી. તે અમારો આટલો સપોર્ટ કર્યો છે ને, તે દગો નથી આપ્યો ને તો અમે પણ દગો નહીં આપીએ. ડોન્ટ વરી. વિશ્વાસ છે મને, કેમ કે તમે મારે જે પૈસા જોતા હતા એ તમે મને આપી દીધા છે. પણ એક શરત છે માં કે હવે તું આ શહેરની અંદર ક્યાંય પણ ન દેખાવી જોઈએ. ભૂલે ચૂકે એ લોકોની સામે પણ ન આવી જોઈએ, જેથી કરીને લોકો સવાલો કરે. અમને પૂછશે, તને પૂછે, ફોન કરે, તારો ફોન પણ બદલી નાખજે. અમે કહી દઈશું કે ભાગી ગઈ હશે. ડોન્ટ વરી. હું મારા પ્લાનિંગમાં જ છું. વિચાર કરી લીધો છે. આથી સીધી બોમ્બે. વેરી ગુડ. બહુ સરસ. પપ્પા મમ્મી તમે લોકો અચાનક અહીંયા? હા, સમજાવતા હતા અમે. અમે જ સમજાતા હતા કે ઘરમાં જે કંઈ પણ થયું હોય ને એ આવી રીતના ન કરાય. અમે પણ એ જ કહેતા હતા. શું પૈસા શાના આવ્યા? એટલે એમ કે એને છે ને કંઈક વસ્તુ લેવી હતી અને અશોકભાઈ ના પાડતા હતા, એટલે અમે વિચાર્યું કે તું અમારી પાસેથી પૈસા લઈ જા, પણ ઘરમાં ઝઘડા ન કરતી. નહીં? હા, કોની સંતાડવાના? આદિ એના મોટા ભાઈની ઉનું હજી ધ્યાન રાખે છે જો. રાખે ને રાખવું જ રાખે. પડે ને એ તો પપ્પા. વાત કઈ હતી નહીં, ખાલી વાત એટલી હતી કે કપડાં ધોવાના હતા અને ધોયા નહીં, અને નાના મોટા ઘરના કામની વાત. એમાં ગુસ્સે થઈને અહીંયા સુધી આવી ગઈ. તમે પાછળ આવ્યા? ના ના, એ ખબર હોય ને ભૂતનો વાપ પીપળે. તમે ચિંતા ના કરો, દામિની ઘરે જ આવે છે. અમારી વાત થઈ ગઈ, તું ઘરે જા અત્યારે. પછી આપણે નિરાંતે વાત કરીશું. હા. નહીં તો પછી બોમ્બે કોણ જાય? હા, મુંબઈ? મુંબઈ કોણ જશે? એ કોણ જવાનું એ તો ગુસ્સામાં કહેતી હતી કે મુંબઈ જતી રહીશ, પણ અમે કીધું કે ના, ઘરના ઝઘડાઓમાં કે મુંબઈ થોડી જવાતું હોય. હવે કેટલું હજુ કેટલું શું કેટલું તમે નાટક કરશો? હા, નાટક એટલે શું સાંભળી થયું? લીધું? તમે લોકો કેટલું નાટક કરશો અને તું કેટલાને પટાવવાની છો? હા શું બોલો છો પપ્પા? અમારે અશોક કેટલામાં મૂર્ખો હતો? હા, કે બોલ બોલ. પપ્પા એવું કઈ નથી, તમે કઈ બંધ થાવે. બધી વાત અમે સાંભળી લીધી છે. હમ? સાલા નાલાયક, તું તો મારો દીકરો છો અને છતાં તને આવું કરતા શરમ ન આવી?
ક્યાંથી શરમ આવે? એને શરમને નેવે મૂકી દીધી છે. અને રહી વાત આ વહુની, એક કામ કરો ને, આની હાથે મળીને આ જ કામ શરૂ કરી દો. પૈસાય કમાશો અને નામ પણ થશે અને તમારે જે કરવું છે એ પણ થશે નહીં? વાહ વાહ વાહ, હવે તમે કહેશો એમ કરશું અમે. ના ના બેટા, તું કઈશ એમ કરીશું ને. બોલ, મારો દીકરો કયા નંબરનો મરઘો હતો? બોલ. હશે 10મો 15 નંબરમાં ગમે એ. પણ અમારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો, કારણ કે તમને ખબર છે ને કે તમારી સાથે અમને ફાવતું નહોતું. અમે તમારાથી જુદા થવા માંગતા હતા. તમે લોકો એક જ જીત લઈને બેઠા હતા કે અશોકનું થાય, એનું ઘર બંધાય, પછી જ ભાગ પડે, પછી જ જુદા થવાય. તો અમારે આ કરવું પડ્યું, જેથી કરીને તમે અમને જુદા કરી દીધા, અલગ થઈ ગયા. મારા ભાગમાં જે આવતું હતું મને આપી દીધું. વાહ દીકરા વાહ, મોટો ગેમ્બલર હતો તું. પણ એમ ન ભૂલતો, જન્મ અમે જ તને આપ્યો છે, મોટો અમે જ તને કર્યો છે. તને શું લાગ્યું તું આ રમત રમીશ અને છૂટી જઈશ? અને તને તને શું લાગ્યું? હા, આ બંને તને જેમ નચાવશે એમ ચાલશે? સાંભળ, મારો દીકરો અશોક ભોળો હતો. અમે ભોળવાઈ ગયા આની વાતમાં કે કદાચ આને જુદું થવું છે એટલે તારા લગ્ન કરાવી દે છે અશોક સાથે. અમને નહોતી ખબર કે તું આ બધા કામ ધંધા કરી રહી છે. રૂપિયા માટે કોઈની ભાડુતી પત્ની બનીને પણ જવા તૈયાર છે, કોઈની સાથે કંઈ પણ કરવા તૈયાર છે. જો કે તારા કેરેક્ટરની તો વાત જ જવા દે, આના કેરેક્ટરની કંઈ વાત કરવા જેવી છે નહીં. સાંભળ, તું જે હમણાં બોલ્યો ને, એ તારા બાપ પોલીસ છે ને બહાર ઊભા જ છે. હા, જેવી અમે વાત સાંભળીને એવું પહેલા પોલીસ સ્ટેશન ફોન કર્યો. શું છે ને કે જ્યારે સપૂત કપૂત થાય ને તો માવતરે પણ કમાવતર થવું પડે ને બેટા. ઓ તમે આવું ના કરી શકો. કેમ ન કરી શકું? કેમ એટલે તમારા લોકોના લીધે હું પણ ફસાઈ ગઈ ને. બેટા તું તો પૂરેપૂરી રીતે ફસાઈશ. જુઓ આંટી, મારું પહેલેથી આ જ કામ છે. આ તો મને મીરાએ કહ્યું હતું ને એટલે હું અહીં આવી હતી. મને ખબર હોત ને કે આવું કંઈ થાત તો ક્યારે તને સાથ ના આપત. તારી આટલી તો ઓળખાણ હશે ને પોલીસ સ્ટેશનમાં, પૈસા આપી દેવું ને આપણે આ લોકો વિરુદ્ધ. ચીટિંગનો કેસ. પોલીસ સાંભળ, સ્ટેશનના કામ નથી કરતી હું. અને જે રૂપિયા આપ્યા ને એ પણ પાછા લઈશું અમે. હા, અને તું બેટા આના પહેલા 10-15 જે પણ મરઘા બનાવ્યા, જેના માટે તે રૂપિયા લૂંટ્યા, ભાગવાની કોશિશ નહીં કરતી. કરીશ તો પણ હા બહાર જ ઊભા છે તારા સગાવાલા. અને તમે ઘરમાં કામ નહોતું થતું ને, ચીપડો ત્યાં ચાલતો તો, જેલમાં ચક્કી પીસિંગ પીસિંગ. જાઓ નીકળો. મમ્મી, મમ્મી હવે આપી છે ને પોલીસ પાસે. હા, અમારી પાસે નહીં. હા, ટાટા બાય બાય, ચલો. 100 દાડા સાસુના 1 દાડો વહુનો કહેવત સાંભળી હતી ને બેટા. પણ અહીંયા છે ને બહુએ 100 દાડા બહુ રાજ કર્યું, આજે 1 દાડો સાસુ. મમ્મી મમ્મી